ખેડાના કપડવંજમાં પોસ્ટોડા કેસમાં બે સગા ભાઈઓને 14 વર્ષની કેદ થઈ છે। કપડવંજ કોર્ટે પ્રત્યેક આરોપીને રૂપિયા 1 લાખનો દંડ ફટકાર્યો છે। વર્ષ 2023માં કઠલાલ ઇન્દોર હાઈવે પર જથ્થો ઝડપી લેવાયો હતો। ટ્રકમાં ઘઉંની આડમાં 2722 કિલો પોસ્ટોડા મળી આવ્યા હતા। નેગીચંદ રેગર અને ગ્યાસીનલાલ રેગર બંને ભાઈઓને દોષિત ઠરાવવામાં આવ્યા છે। ફરજ બજાવું છું। આજે જે ચુકાદો આવ્યો છે એ ચુકાદાની ટૂંકી વિગત એવી છે કે 31/5/2023ના રોજ કઠલાલ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીને ખાનગી બાતમી મળેલી કે ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપરથી એક ટ્રક નંબર 9670 જે રાજસ્થાનનું પાર્સિંગ છે એમાં બે ઈસમો નાર્કોટિક્સને લગતો પદાર્થ ગેરકાયદેસર રીતે લઈને આવવાના છે। તે જેથી તેમણે તેની કાર્યવાહી કરી અને એની વોચમાં હતા તો તે દરમિયાન લાડવેલ ચોકડી નજીક આ ટ્રક RJ14GB 9670માં બે ઈસમો મુદ્દામાલ સાથે આવ્યા હતા। આ ટ્રકને ઊભી રાખી તેની પૂછપરછ કરતા બે વ્યક્તિઓ ગ્યાસીરલાલ રેગર અને નેમીચંદ રેગર જે બંને ભાઈઓ છે તે બંને ટ્રકમાં ઘઉંની કોથળાઓના આડમાં કુલ 2722 કિલો અને 800 ગ્રામ જેટલો પોસ્ટોડા જેને પોપી સ્ટોર તરીકે ઓળખાય છે તે ગેરકાયદેસર લઈને રંગે હાથે ઝડપાયેલા, જેનો આજે સમગ્ર ટ્રાયલ ચાલી જતા આજરોજ સેશન જજ શ્રી KS પટેલ સાહેબે બંને આરોપીઓ ગ્યાસીરલાલ રેગર અને નેમીચંદ રેગર બંનેને 14 વર્ષની સખત કેદની સજા અને સાથે બંનેને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર